નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેનું ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એમાં આપણે સંચાલનના કાર્યો જોયા. આગલા લેક્ચરમાં આપણે સંચાલનના 3 કાર્યો જોયા, જેમાં પહેલું હતું આયોજન પ્લાનિંગ, બીજું હતું વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝેશન, અને ત્રીજું હતું કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ. આ 3 સંચાલનના કાર્યો જોયા. આજના લેક્ચરમાં આપણે સંચાલનના બીજા 2, ચોથું અને પાંચમું એટલે કે દોરવણી ડાયરેક્ટિંગ અને અંકુશ કંટ્રોલિંગ વિશે અભ્યાસ કરશું. સંચાલનના કાર્યો વિવિધ નિષ્ણાતોના મત મુજબ અલગ અલગ છે. આપણે જોયું દરેક નિષ્ણાતોએ પોતાના અભ્યાસ પ્રમાણે સંચાલનના કાર્યો અલગ અલગ બતાવેલા છે, પરંતુ મુખ્યત્વે આપણે 5 ગણી શકાય સંચાલનના કાર્યોમાં. એમાં જેનો 3નો આપણે આયોજન વ્યવસ્થા તંત્ર અને કર્મચારી વ્યવસ્થાનો અભ્યાસ કર્યો. સંચાલનનું ચોથું કાર્ય એટલે કે દોરવણી, જેનો અર્થ વ્યાખ્યા આપણે આ રીતે સામાન્ય અર્થમાં કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવું એટલે દોરવણી. તો આપણે જો 2 વસ્તુ મહત્વની થઈ, માર્ગદર્શન આપવું અને બીજું તેમના પર દેખરેખ રાખવી. સૌથી પહેલા તો કર્મચારીઓ આપણે કોઈ એકમ શું કરે છે, ધ્યેય નક્કી કરે છે કે આ ધ્યેયને પ્રાપ્ત કરવું છે. એ ધ્યેય પ્રમાણે સંચાલનનું સૌપ્રથમ કાર્ય આયોજન છે. એ પ્રમાણે આખું આયોજન કરે છે ધ્યેય પૂર્તિ માટે. આયોજન કર્યા બાદ આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરે છે. પછી કાચા માલની ખરીદી છે, યંત્રોની ખરીદી છે, આ બધી અનુરૂપ ખરીદી કરે છે. ખરીદી કર્યા બાદ મહત્વનું કર્મચારી વ્યવસ્થા ગોઠવે છે અને અલગ અલગ કર્મચારીઓની કામ માટે નિમણૂક કરવામાં આવે છે. હવે કર્મચારીઓની નિમણૂક કર્યા પછી પણ જો એને માર્ગદર્શન ના આપો, એના પર દોરવણી ન રહે તો શું થાય? તો ઉપરના બધા કાર્યો નકામા થઈ જાય. એટલે શું કે જો દેખરેખ સરખી રાખવામાં ન આવે, માર્ગદર્શન સરખું આપવામાં ન આવે તો જે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા, એ બધા નિરર્થક નીવડે છે. તો કહી શકાય કે દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સંચાલનની દરેક સપાટીએ કરવામાં આવતી પ્રક્રિયા છે. દોરવણી એટલે શું કે દોરવણીમાં જે અધિકારીઓ છે એ એના તાબેદારો એટલે કે એની હાથ નીચે જે કર્મચારીઓ કાર્ય કરે છે એને કાર્યને અનુરૂપ માર્ગદર્શન આપે છે. બરાબર? કેવી રીતે કાર્ય કરવું, શું કરવું, એના પર દેખરેખ થાય છે, કાર્ય વ્યવસ્થિત થાય છે કે નહીં એ જોવે છે. એને હુકમ આપવાના હોય, કોઈ સૂચના આપવાની હોય તો પણ આ બધું કામ કરે છે. એ સિવાય કર્મચારીને કાર્ય કરવા માટે જે જુસ્સો, જે પ્રેરણા આપવાની જરૂર હોય એ પણ અહીં આમાં આપે છે. અને નેતૃત્વ, જે નેતાગીરીનું કામ છે એ પણ એને અધિકારી દ્વારા એના તાબેદારને આપવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે દોરવણીના કાર્યમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે? તો તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, તાબેદાર એટલે આપણે વાત થઈ હતી કે તાબેદાર એટલે હાથ નીચે કામ કરતા કર્મચારીઓ. તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, હુકમો આપવા, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો આપવા,
અને ત્યારબાદ શું કહી શકાય કે નેતૃત્વ પૂરું પાડવું. તો આ બધા કાર્યો ધોરણોના કાર્યો કહી શકાય. કાર્ય ધોરણ માર્ગદર્શન પૂરું પાડવું, એના પર દેખરેખ રાખવી, કામને અનુરૂપ સૂચનો કે હુકમો આપવા, કાર્ય માટે પ્રેરણા પૂરી પાડવી, કાર્યનું નિર્ધારણ કરવું અને નેતૃત્વ પૂરું પાડવું. તો આ હતું આપણું સંચાલનનું ચોથું કાર્ય દોરવણી. ત્યારબાદ સંચાલનનું છેલ્લું અંતિમ કાર્ય એટલે કે અંકુશ કંટ્રોલિંગ. તો અંકુશ એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો આપણે કહી શકાય કે સામાન્ય અર્થમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની છે: પ્રયત્ન, પરિણામ અને સાધનો. પ્રયત્નો, પરિણામ, સાધનો અને ઉદ્દેશો આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય, બેલેન્સ કરવાનું કાર્ય એટલે અંકુશ. જો બહુ વ્યાખ્યા કહી શકાય તો ના થોડા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે. પ્રયત્ન, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે સંચાલનના કાર્ય આયોજનથી શરૂ થાય છે અને અંકુશથી પૂરું થાય છે. એટલે એમ કહી શકાય કે અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. ત્યારબાદ જે આપણે ધ્યેય નક્કી કર્યું છે એ મુજબ આયોજનના બધા કાર્યો, આપણે જે આયોજન કર્યું છે એ મુજબ બધા કાર્યો થાય છે કે નહીં તે જોવાનું કામ કોણ કરે છે? તો એ જોવાનું કામ અંકુશ કરે છે. હવે અંકુશ શબ્દ છે ને કંટ્રોલ એ શબ્દ જ નકારાત્મક લાગે છે. જૂના જે પ્રણાલિકા હતી, જૂની પ્રણાલિકા એમાં અંકુશને નકારાત્મક કાર્ય તરીકે ગણવામાં આવતું. કેવી રીતે? તો જો કોઈ કાર્ય, જો કોઈ કર્મચારી એને સોંપવામાં આવેલ કાર્ય હુકમ મુજબ, આદેશ મુજબ ન કરતું હોય તો એને સજા આપવામાં આવતી, દંડ આપવામાં આવતો અને સજા કે દંડ સ્વરૂપે તેની જે તે સ્થાન પરથી બદલી કરી આપવામાં આવતી. તેને જે પ્રમોશન એટલે કે બઢતી એને રોકી રાખવામાં આવતી. મીન્સ એને કોઈ પણ પ્રકારે દંડ મળતો. તો પહેલાના સમયમાં અંકુશને નકારાત્મક કાર્ય ગણવામાં આવતું, પરંતુ હકીકતમાં એવું છે નહીં. તમને પ્રશ્ન પૂછાય કે અંકુશ એ નકારાત્મક ખ્યાલ છે કે નહીં, સમજાવો. તો નકારાત્મક ખ્યાલ નથી, કારણ કે અંકુશનું કાર્ય કોઈ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું છે અને ના થતું હોય તો એને સાચા માર્ગે વાળવાનું છે. કોઈને સજા આપવી કે કોઈને દંડ આપવો એ મહત્વનું નથી, કાર્ય વ્યવસ્થિત થાય તે જરૂર છે. તો અંકુશનો ખ્યાલ એ નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક છે. આપણે એને કહી શકીએ કે અંકુશ છે ને એક સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. અંકુશ કેવી પ્રવૃત્તિ છે? સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. એટલે જો આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ અંકુશ કરે છે અને જો ન થતું હોય તો એને સાચી દિશામાં વાળે છે, એટલે કે એમાં કાર્યમાં સુધારો કરે છે. તો એ નકારાત્મક કઈ રીતે ગણાવી શકાય? આધુનિક સમયમાં અંકુશ એ નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક કાર્ય છે અને એનું કાર્ય, અંકુશનું કાર્ય કોઈ કાર્યને અટકાવવાનું નથી. અંકુશનું કાર્ય કોઈ જે કામ થાય છે એને અટકાવવાનું નથી પરંતુ તેને સાચી દિશામાં વાળવાનું છે. આથી એને એક સુધારાલક્ષી પ્રવૃત્તિ કહી શકાય અને એમ પણ કહી શકાય કે અંકુશનો ખ્યાલ એ નકારાત્મક નથી પરંતુ હકારાત્મક છે. તો આપણે સંચાલનના 5 કાર્યો આયોજન,
વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશનો અભ્યાસ કર્યો. હવે આપણે એના પછીનો ટોપિક સંકલન વિશે માહિતી મેળવશું. સંકલન જેને કહેશું કોઓર્ડિનેશન. સંકલન સંચાલનની દરેક પ્રક્રિયા છે, એટલે કે આયોજનથી લઈને અંકુશ એ દરેક તબક્કે સંકલન જરૂરી છે. સંકલન કરવાથી શું થાય છે? તો સંકલન કરવાથી દરેક કાર્ય જે છે એમાં સરળતા રહે છે. કોઈ કાર્ય કરવાનું રહી ન જાય, કોઈ કાર્ય બેવડાય નહીં. મીન્સ દરેક કાર્ય સરળતાથી થાય એકમના, તો ધ્યેય સિદ્ધિમાં પણ સરળતા રહે છે. એટલે કે સંચાલનનું કાર્ય અસરકારક બનાવવા માટે અને ધ્યેય સિદ્ધિ કરવા માટે સંકલન ખૂબ જ મહત્વનું છે. તો ચાલો આપણે સૌથી પહેલા એનો અર્થ જોઈશું. સામાન્ય અર્થમાં ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ, જો દરેક આખું જે યુનિટ છે, એકમ છે, એમાં ઘણા બધા વિભાગો હોય છે, પરંતુ જો દરેક વિભાગો વચ્ચે સુમેળ ન હોય, એક સૂત્રતા ન હોય, તો ઘણી વખત એવું બને છે કે કોઈ કાર્ય બે વિભાગ દ્વારા એકસાથે કરી લેવામાં આવે અથવા કાર્ય કરવાનું ભૂલાઈ જાય, રહી જાય, અને જેને લીધે એકમને ખોટ કરવાનો સમય આવે. તો આવું ન થાય, એટલે કે દરેક વિભાગો વચ્ચે અને કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો થાય એમાં એક સૂત્રતા કે સુમેળ સાધવાનું જે કાર્ય છે એને આપણે સંકલન કહે છે. પર એકવાર ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. તમને પૂછાય સંકલન એટલે શું, તેનું લક્ષણો જણાવો અથવા સંકલન શું એનું મહત્વ જણાવો. તો આપણે સૌથી પહેલા તો સંકલનના લક્ષણો એટલે કે લાક્ષણિકતાઓ જોઈએ. આપણે જોયું કે સંકલન એ સંચાલનના બધા કાર્યો આયોજનથી અંકુશ સુધી દરેક તબક્કે જરૂરી છે. સંકલનનું કાર્ય કોઈ એક સંચાલનના કાર્ય સુધી નહીં, પરંતુ બધા કાર્ય સાથે સંકળાયેલ છે. એટલે કે આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્ય કરતી વખતે, એટલે કે સંચાલનની આખી પ્રક્રિયામાં સંકલન જરૂરી છે. સંકલન વગર સંચાલનની પ્રક્રિયા અધૂરી છે, ચાલે નહીં. બીજું, દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલન કોઈ એક સપાટી પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઉચ્ચ, મધ્ય અને તળ, એટલે કે દરેક સપાટીએ, સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. આ એના લક્ષણો છે. ત્રીજું, સંકલનની સફળતા માટે શું જરૂરી છે? તો માહિતી સંચાર અને અસરકારક એટલે કે કાર્યક્ષમ માહિતી સંચાર. ઉચ્ચ સપાટી ના જે અધિકારીઓ છે, બરાબર, ટ્રસ્ટી કે સંચાલક મંડળ તરફથી જો કોઈ સૂચના કે માહિતી આપવામાં આવે એ તળ સપાટી સુધી યોગ્ય સમયે પહોંચવી જરૂરી છે. જો આમ ન થાય તો સૂચનાઓનો અમલ ન થાય અને કાર્ય કરવામાં ભૂલ પડે. તો આવું ન થાય એના માટે અસરકારક માહિતી સંચાર હોવો જોઈએ, અને અસરકારક કાર્યક્ષમ માહિતી સંચાર હોય તો જ સંકલન સફળતાથી થઈ શકે. તો સંકલનની સફળતાનો આધાર કોના ઉપર છે? કાર્યક્ષમ માહિતી સંચાર ઉપર છે. ચોથું લક્ષણ, સહકાર વગર સંકલન શક્ય નથી. આપણે સામાન્ય અર્થમાં જોયું કે જે જુદા જુદા કર્મચારીઓ છે જે અલગ અલગ વિભાગમાં કામ કરે છે, એના જે કાર્ય કરવામાં આવે છે એના વચ્ચે સંકલન એટલે કે એક સૂત્રતા હોવી જોઈએ. જો હવે દરેક વિભાગના જે અધિકારી કર્મચારીઓ છે
એ સંચાલનનો આત્મા છે. એવો પ્રશ્ન પૂછાય તો પણ તમે આ બધા લખી શકો છો એના વિશે. તો આપણે લાક્ષણિકતાઓ જોઈ. આયોજનથી અંકુશ સુધી જરૂરી છે, એટલે કે સંચાલનની પ્રક્રિયામાં બધા પ્રક્રિયામાં આયોજન, વ્યવસ્થાપન તંત્ર, દોરવણી, અંકુશ, કર્મચારી વ્યવસ્થા દરેકમાં સંકલનની જરૂર છે. દરેક સપાટીએ સંકલન કરવામાં આવે છે અને સંકલનની સફળતાનો આધાર અસરકારક માહિતી સંચાર છે. સહકાર વગર સંકલન શક્ય નથી. સંકલન દ્વારા સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે, શક્ય બને છે અને સંકલન એ સંચાલનનો આત્મા છે. આ હતા એના 6 લક્ષણો. હવે આપણે સંકલનનું મહત્વ જોઈશું. સંકલનનું મહત્વનો પહેલો મુદ્દો છે સંચાલનના કાર્યો અસરકારક બને. સંકલનથી શું થાય? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, કર્મચારી વ્યવસ્થા, આ બધા જે સંચાલનના કાર્યો છે એ અસરકારક બને છે. બીજું, કાર્યો સરળતાથી કરી શકાય છે. સંકલન હોય બરાબર, દરેક વિભાગના કર્મચારીઓ છે એ એકબીજાને સહકાર આપે તો જે કાર્ય છે એ કરવામાં સરળતા રહે છે. ત્રીજું, આ બહુ મહત્વનું છે કે સંકલનથી શું થાય? કોઈ કામ કરવાનું રહી ન જાય કે બેવડાય નહીં. ઘણી વખત એવું બને કે કોઈ કર્મચારીને એમ થાય કે આ કામ ઓલો કરશે, ઓલો કર્મચારી ઓલા વિભાગના કર્મચારી કરશે અને એક વિભાગના કર્મચારીને એમ થાય કે પેલા કરશે. તો આ બે વચ્ચે જો સંકલન સાધવામાં ન આવે તો બે દ્વારા કામ કરવામાં આવે તો સમયનો બગાડ થાય, સાધનોનો બગાડ થાય અને કાર્ય કરવાનું સાવ રહી જાય, એટલે કે કોઈ ના કરે. તો આવું સંકલન ન થાય. સંકલન હોય તો શું થાય કે કોઈ રહી ન જાય કામ કરવાનું અને કોઈ બેવડાય, એટલે કે ડબલ વાર એ કામ ન થાય. આ હતું સંકલનનું મહત્વ. ચોથો મુદ્દો છે એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાય. એક સૂત્રતા સુમેળ. સંવાદિતા એટલે કે એક સૂત્રતા કે સુમેળ. સંકલન દ્વારા જે જુદા જુદા વિભાગો છે, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં, આ બધા વિભાગોમાં એક સૂત્રતા એટલે કે સુમેળ, સંવાદિતા જળવાઈ રહે છે. પાંચમો મુદ્દો છે વિવિધ વિભાગોના કાર્યોમાં ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. જુદા જુદા વિભાગોમાં હું તમને ઉદાહરણ આપું, ખરીદી અને વેચાણ વિભાગ. હવે ખરીદી કરી લેવામાં આવે અને વેચાણનો સ્ટોક હજી આટલો પણ પડ્યો હોય તો ખરીદીનું કઈ મહત્વ નથી. એટલે કે ખરીદી કેવી રીતે કરવાની હોય? કોઈ પણ માલ સામાનની ખરીદી, વેચાણનો કેટલો જથ્થો બાકી પડ્યો છે, કેટલો સ્ટોક પડ્યો છે, એ આધારે આપણે માલની ખરીદી કરીએ છીએ. તો કેટલું ક્રમ અને સમય એ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય સંકલનનું મહત્વ બતાવે છે. અને છેલ્લું મહત્વ છે હેતુઓની સિદ્ધિ. આપણને ખ્યાલ છે કે સંચાલનના કાર્યોને અસરકારક બનાવવા માટે સંકલન ખૂબ જરૂરી છે અને હેતુ સિદ્ધિ સંકલન દ્વારા એકમના જે હેતુઓ છે એને સિદ્ધ કરવામાં સરળતા રહે છે. તો સંકલનનું મહત્વ ફરી એકવાર પહેલું છે સંચાલનના કાર્યો, એટલે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા કાર્યો અસરકારક બને છે. કાર્ય કરવામાં સરળતા થાય છે. કોઈ કામ રહી જાય નહીં કે બેવડાતું નથી. ચોથું, એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા એટલે કે એકસૂત્રતા જળવાય છે. પાંચમું, વિભાગોના કાર્યમાં ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. છઠ્ઠું, હેતુઓની સિદ્ધિ સરળતાથી થાય છે. તો આ હતું આપણો મુદ્દો સંકલનનો અર્થ, લક્ષણો અને મહત્વ. હવે આપણે નેક્સ્ટ સંચાલનના કાર્ય વિસ્તારોનો અભ્યાસ કરશું. આપણે સંકલનનો અર્થ, લક્ષણો અને મહત્વનો અભ્યાસ કર્યો અને સંચાલનના કાર્ય વિસ્તારો આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરનું આ પ્રમાણે હોમવર્ક
જે પાકી નોટમાં લખવાનું છે. આવતીકાલના લેક્ચરમાં આપણે કાર્ય વિસ્તારનો અભ્યાસ